સુરતના સરથાણા જગાતનાકા પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ કોમ્યુનિટી હોલ પાસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજન કરાયું હતું, જેમાં 551 લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। સેવા, દાન અને દાતારી માટે હંમેશા અગ્રેસર રહેતા સુરત શહેરના લોકો દ્વારા અવારનવાર માનવ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે, ત્યારે રક્તદાન માટે હંમેશા અગ્રેસર રહેતા સુરતમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ કોમ્યુનિટી હોલ પાસે સરથાણા જગાતનાકા સ્થિત સંસ્થાને 2 વર્ષ પૂર્ણ થવા બદલ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજી, 115મી વાર રક્તદાન કરનાર મનસુખભાઈ કાંસોદરિયા, S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, વક્તા ચંદ્ર ગોવિંદ દાસજી, ભાર્ગવભાઈ લાલજી બાપુ, હિંમતગીરી બાપુ, મિલનભાઈ ચાંચડ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ મહારક્તદાન કેમ્પમાં 551 જેટલા લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ અંગે મનોજભાઈ પાલડિયાએ જણાવ્યું હતું કે આજે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી સંસ્થાને 2 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવામાં આવ્યું છે। રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ના થાય અને જરૂરિયાત સમયે કોઈને રક્ત સરળતાથી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ મનોજ પાલડિયા છે અને શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। 551 બોટલનો ટાર્ગેટ છે અને આમંત્રિત મહેમાન મેયર શ્રી CR પાટીલ, હર્ષભાઈ સંઘવી તેમજ પ્રફુલભાઈ પાનસુરિયા અને કુમારભાઈ કાનાણી કમિશનર શ્રી તેઓ શ્રીને આમંત્રિત કર્યું છે। 350 બોટલનું તો કમ્પ્લીટ નોંધણી થઈ ગઈ છે અને 551 બોટલનું ટાર્ગેટ છે। છેલ્લા 2 વર્ષનું આજે 2 વર્ષ સંસ્થાને પૂરા થયા, એ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। રક્તદાન કરવું એટલું મહત્ત્વનું છે કે જે સામાન્ય માણસને કોઈ અચાનક તકલીફ પડી હોય તો એને બહાર મળતું નથી, એના હિસાબે આપણે એક રક્તદાન કેમ્પ કર્યો છે, જેથી આપણે બીજા નાના માણસો માટે મદદરૂપ થઈ શકીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।